આ 3 વેરાયટીના પેશન ફ્રૂટ છે જે હ્યુમિનિટી બૂસ્ટ કરે. એના બી આપણે હરેક ખેડૂત મિત્રોને ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે, જે આપણા નંદુબાગમાં આવી અને કોઈ પણ વ્યક્તિ આપણે જો આની અંદર કેપ્શનમાં આપણે ઉપર વોટ્સઅપ નંબર આપશું, વોટ્સઅપમાં હાઈ લખી નાખશે એટલે આપણી લોકેશનની લિંક આવી જશે અને આપણે ત્યાં રૂબરૂ આવીને આ બધી વેરાયટીના જુઓ તમે સાઇઝ જુઓ, જમ્બો સાઇઝ છે. આ બધી વેરાયટીના અલગ અલગ ટેસ્ટ છે અને અલગ અલગ વેરાયટી છે. આના ફ્રી ઓફ કોસ્ટ આપણે બી બધાને પ્રોવાઈડ કરવાના છે. એટલે જે કોઈને પણ બી પેશન ફ્રૂટના જોતા હોય એ આપણે નંદુબાગમાં આવી અને રૂબરૂમાં લઈ જઈ શકે છે. અને આ હ્યુમિનિટી બૂસ્ટ કરવા માટેનું જબરજસ્ત રિઝલ્ટ મળે છે. જય ગૌ માતા. આજે આપણે જે હ્યુમિનિટી બૂસ્ટ કરે એ તમે જુઓ, આપણી પાસે પેશન ફ્રૂટ અલગ અલગ 3 વેરાયટીના પેશન ફ્રૂટ છે અને 3 વેરાયટીમાં જબરજસ્ત છે. હું તમને એની સાઈઝ તમને હાથમાં લઈને બતાવું. આ આપણે જે પિંક કલરમાં આવે ને, જે પર્પલ અને પિંક, આ ઓલરેડી આ 10 વેરાયટીમાં આવે છે ટોટલ. એમાંથી આપણી પાસે અત્યારે હાલમાં એક જ વેરાયટી છે અને આ એક જમ્બો સાઇઝ છે. તમે જુઓ ખાલી કેટલી ડિફરન્સ છે. આ ક્વોન્ટિટીમાં આવે, આ ઓછી ક્વોન્ટિટીમાં આવે, પણ આની અંદર પગ જાજો રહી. અને આ 1 વર્ષ લગીને આનો પલ્પ કાઢીને આપણે સ્ટોરેજ કરી શકીએ શરબત બનાવવા માટે. અને આ જબરજસ્ત આપણી હ્યુમિનિટી બૂસ્ટ કરે છે અને બેસ્ટ વેરાયટી છે. આપણે ગાયોને પણ ખવડાવી શકીએ છીએ અને આપણે પણ ખાઈ શકીએ છીએ. એટલે હું તમને આનો ટેસ્ટ કરીને બતાવું અને આના બી પણ આપણી પાસે અવેલેબલ રહેશે આખું વર્ષ, ગમે ત્યારે આવો તમે. પેલા આપણે મોટું જ કાપી. જો આની અંદર છે ને, આપણે જે નાની સાઈઝ આવે ને જે પેશન ફ્રૂટની, એના કરતાં આની અંદર બી જુઓ અને આનો પલ્પ જુઓ તમે. હું તમને પલ્પ ટેસ્ટ કરીને બતાવું. આપણે એમને પણ વાળીએ જઈને ખાઈ શકીએ છીએ અને આનું શરબત પણ બનાવી શકીએ છીએ. આની અંદર બી નીકળે, બી ખાઈ જાય તો કાંઈ ફેર પડતો નથી અને કાઢી નાખી તોય હાલ એમ વાવવા માટે. આનું શરબત બનાવવામાં આમાં લીંબુ નાખવાની જરૂર ન પડે અને એકદમ પાઇનેપલ જેવો ટેસ્ટ આવે. જબરજસ્ત વેરાયટી છે. આમ જુઓ તમે, કાંઈ ઘટે નહીં. એટલે જે કોઈ ભાઈઓને બી જોતા હોય એ આપણી નંદુબાગમાં હું અત્યારે વોટ્સઅપમાં નંબર આપણે ઉપર આપું છું અને આખું એડ્રેસ આપું છું. જે કોઈને બી જોતા હોય એ આપણે નંદુબાગમાં આવીને રૂબરૂ લઈ જઈ શકે છે. જય ગૌ માતા.